તો આજે આપણે બનાવશું મસ્ત એવા ટેસ્ટી અને સરસ એવા બટેકા પૌવા બનાવશું અને સ્વાદમાં પણ મસ્ત એવા બનાવશું, બધાને ભાવશે અને હાવ અલગ રીતે બનાવશું બટેકા પૌવા। તો તમે જોઈ શકો છો કેવા મસ્ત રીતે બન્યા છે। તો તમે મારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, એ પણ ફ્રીમાં છે। અને તમે મારા બટેકા પૌવા કેવા લાગ્યા તે જોઈને કમેન્ટમાં કહેજો, તો તમને કેવા લાગ્યા બટેકા પૌવા અને લાઈક કરજો। તો જો આ બની ગયા છે મારા બટેકા પૌવા અને મસ્ત રીતે ટેસ્ટી એવા, નાના અને મોટા બધાને ભાવે એવા સરસ અસલ મસ્ત રીતે એકદમ છૂટા છૂટા અને લસકાદાર। જો તમે જોઈ શકો છો કેવા મસ્ત બન્યા છે બટેકા પૌવા। તો ચાલો આપણે બનાવી નાખીએ, રેસીપી ચાલુ કરી દઈએ। તો સો એવરીવન, કેમ છો બધા મજામાં? તો બધા મજામાં જશો। તો મેં અહીંયા 2 કપ લઈ લીધા છે મોટા પૌવા। તો પૌવાને આપણે પલાળી 1 ગ્લાસ પાણી નાખી અને પલાળીને ધોઈ નાખશું, સારી રીતે ધોઈ નાખશું, કેમ કે એમાં બધું ગંદુ પાણી હોય તે માટે નીકળી જાય। એટલે સરસ રીતે આપણે 2-3 વખત ધોઈ નાખશું આપણે એને। તો 1 વખત ધોઈ નાખ્યા છે, તો બીજી વખત આપણે પાણી કાઢીને બીજી વખત પણ ધોઈ નાખશું એને। તો આપણે બીજી વખત 1 ગ્લાસ ઉપર પાણી નાખી અને ધોઈ નાખશું આપણે એને સરસ રીતે। અને મોટી ચાવણીમાં હવે તો ધોઈને મોટી ચાવણીમાં આપણે ધોઈ નાખશું, નીચે કટોરામાં પાણી જાય એ રીતે ધોઈ નાખશું। તો અહીંયા અમારે પૌવા ધોવાઈ ગયા છે અને તપેલીમાંથી બધા મેં નિતારી નાખ્યા છે સાવણીમાં અને એકદમ છૂટા છૂટા કરી નાખશું, એટલે એકદમ છૂટા છૂટા થઈ જાય અને સરસ રીતે આપણે પલળી ગયા છે પૌવા। તો આ બાજુ મેં બાઉલ મૂકી દીધું છે, બાઉલમાં 2 મોટા ચમચા તેલ નાખી દીધું છે, એટલે કે 1 પાવડું તેલ નાખી દીધું છે એમાં 1 પાવડા ઉપર। તો એમાં તેલ નાખી અને રાઈ નાખી દીધી છે, પછી મેં નાખ્યો છે એમાં લીમડો। તો આપણે એમાં પછી લીમડો નાખી દઈશું, લીમડાના સારા એવા પત્તા નાખી દીધા છે મેં। અને પછી આપણે નાખીશું એમાં સિંગ થોડીક સાતળી લેશું આપણે, અને સિંગ સતળાઈ જાય પછી આપણે એમાં ડુંગળી નાખીશું। ડુંગળી ન ખાતા હોય તો ઓપ્શનલ છે, નાખવી હોય તો નખાય, ન નાખવી હોય તો ન નખાય। તો આપણે અહીંયા એમને નાખીએ છે ડુંગળી, અને ડુંગળીને સરસ રીતે બ્રાઉન કલરની થાય ત્યાં સુધી આપણે શેકાવા દઈશું। તો એકદમ મસ્ત રીતે બ્રાઉન કલરની થાય તે રીતે આપણે એને સાતળશું, અને સતળાઈ જાય પછી આપણે એમાં નાખીશું આપણે બટેકા। તો ડુંગળી આપણે સતળાઈ ગઈ છે, તો આપણે થોડીક આછી બ્રાઉન કલરની થઈ ગઈ છે। તો આપણે એમાં નાખીશું આપણે મેં કાપી રાખ્યા હતા, અહીંયા 2 મોટી સાઈઝના બટેકા કાપ્યા હતા, તો એ નાખી દઈશું આપણે અહીંયા બટેકા કાપી અને નાખી દીધા છે મેં એમાં। તો પછી આપણે એમાં નાખીશું 1 ચમચી આપણે સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખીશું સ્વાદ મુજબ, અને પછી નાખીશું આપણે એમાં હળદર। તો ફ્રેન્ડ આપણે પછી એમાં નાખીશું હળદર, અને હળદર નાખી અને સારી રીતે હલાવી નાખશું એને, અને પછી આપણે એને ઢાંકણ ઢાંકી અને કૂક થવા મૂકી દઈશું આપણે। તો એકદમ સારી રીતે હલાવી અને પછી એકદમ બધો મસાલો ભળી જાય પછી આપણે એને ઢાંકણ ઢાંકી અને કૂક થવા રહેવા દેવાનું છે। તો આપણે એને સાઈડમાં હવે ઢાંકણ ઢાંકી દઈશું, અને પછી હવે કૂક થઈ જાય પછી આપણે એને ખોલીશું। તો આપણે ધીમા તાપે એને કૂક થવા મૂકી દેવાનું છે। તો આપણે બટેકા સારી રીતે કૂક થઈ ગયા છે, આપણે ચેક કરી લઈએ। તો સરસ રીતે આપણે બટેકા કૂક થઈ ગયા છે, આપણે ચેક કરી લઈએ ચમચીની મદદથી, આપણે દબાવીને જોઈ લઈએ, પહેલાં હલાવી નાખીએ, પછી મેં અહીંયા ચમચીની મદદથી આપણે એને જોઈ લીધા છે। તો એકદમ મસ્ત રીતે બટેકા ચડી ગયા છે, તો તમે જોઈ શકો છો, જો એકદમ મસ્ત રીતે બટેકું ભાંગી જાય છે અને એ રીતે ચડી ગયા છે। તો આપણે અહીંયા નાખીશું ઉપરથી, આપણે એનામાં નાખીશું લીલા મરચાં, કેમ કે લીલા મરચાં મેં પાછળથી નાખ્યા હતા તો એનો ટેસ્ટ રહેશે, પહેલાં નાખીએ લીલા મરચાં તો એનો ટેસ્ટ રહેતો નથી, અને બટેકા આપણે મરચાં તેલમાં તળાય એટલે થોડાક તીખાશ મટી જાય છે, ઓલો થોડુંક તીખાશ રહેશે। પછી મેં નાખ્યા હતા ઉપરથી 2 મોટા ટમેટાં સુધારેલા, ઝીણા ઝીણા કાપીને નાખ્યા હતા 2 મોટા ટમેટાં, અને પછી પાછું આપણે એને ઢાંકી દઈશું એટલે ટમેટાં પણ ચડી જાય અને સરસ રીતે બધો મસાલો ચડી જાય એક સરખો। તો આપણે અહીંયા ઢાંકણ ઢાંકી દીધું છે અને ટમેટાં સતળાઈ ગયા છે, તમે જોઈ શકો છો એકદમ મસ્ત થઈ ગયા છે। તો આપણે ટામેટાં સતળાઈ ગયા છે, હવે ઉપરથી નાખીશું આપણે ગરમ મસાલો। તો ગરમ મસાલો નાખીને પાછા એને હલાવી નાખશું આપણે। તો અડધી ચમચી મેં નાખ્યો તો અહીંયા ગરમ મસાલો નાખી અને પાછો આપણે એને હલાવી નાખીશું। હલાવી અને સરસ રીતે આ બટેકાનો બધો મસાલો ભળી ગયો છે, એટલે આપણે એમાં નાખી દઈશું પૌવા।
તો આપણે અહીંયા ધોઈને મૂકી દીધા હતા સાઈડમાં, તે સારી રીતે કોરા થઈ ગયા છે અને એકદમ મસ્ત રીતે છૂટા છૂટા થઈ ગયા છે. તો આપણે એમાં નાખીશું પૌવા નાખી એને એકદમ મસ્ત રીતે બધો મસાલો ભળી જાય એ રીતે હલાવી નાખીશું અને હલાવીને એકદમ મસ્ત રીતે પછી સર્વ કરી દેશું. તો જો અહીંયા એકદમ મસ્ત રીતે આપણે હલાવી રહ્યા છીએ પૌવા. બધો દાણો એકદમ મસ્ત રીતે હલી જાય અને ભળી જાય પૌવામાં, તે રીતે હલાવવાનો છે અને સરસ રીતે આપણે ભેળવવાનું છે. તો પૌવા આપણા તૈયાર છે. અહીંયા તમે લીંબુ નાખવું હોય તો નાખી શકો છો. મેં લીંબુ નાખ્યું નથી કેમ કે લીંબુ અમિતને નથી ભાવતું, એટલે મેં લીંબુ નાખ્યું નથી. તો પૌવામાં એને લીંબુ નથી ગમતું, છોકરાઓને પણ નથી ગમતું પૌવામાં લીંબુ, તો મેં લીંબુ નાખ્યું નથી. એટલે 2 ટામેટા મોટા નાખી દીધા હતા, એટલે સરસ રીતે ખાટું થઈ ગયું છે. તો આપણે અહીંયા સર્વ કરી દઈએ અને સરસ રીતે બની ગયા છે આપણા પૌવા, તમે જોઈ શકો છો. અને એકદમ મસ્ત ટેસ્ટી અને સરસ રીતે સારા એવા બન્યા છે. તો બધો મસાલો નાખી અને સારી રીતે એવા મસ્ત બની ગયા છે. તો ઉપરથી આપણે ગાર્નિશ કરીશું ટમેટાનું અને ધાણાનું. તો મસ્ત રીતે એકદમ કલરફુલ બટેકા પૌવા આપણા તૈયાર છે, રેડી છે. તો ચાલો આપણે મીઠી મીઠી છાશ બટેકા અને પૌવા